રેલગાડી ચુક છુક 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 છુક. ના હું મારા બેસુરા અવાજમાં આખું ગીત ગાઈને તમને નહીં સંભળાવું, પણ આ ગીત આજ મને એટલા માટે યાદ આવ્યું કારણ કે આજ મને ખબર પડી કે આપણા ભારતમાં એક એવું વ્યક્તિ છે જેની પાસે પોતાની ટ્રેન છે. હવે દરેક લોકો પાસે પોતાની કાર, બાઇક, પોતાનું ઘર કે પોતાનું પ્રાઇવેટ જેટ હોય એ તો બધું આપણે સાંભળ્યું જ છે, પરંતુ આ વ્યક્તિ પાસે તો સચોડી આખી ટ્રેન જ છે. હવે ભારતીય રેલવે એ તો સરકારની મિલકત છે અને ટ્રેનનું માલિક તો સરકાર થયું, તો આ વ્યક્તિ કોઈ ટ્રેનનું માલિક કેવી રીતે બન્યું? તમને પણ આ પ્રશ્ન થાય છે ને? તો ચાલો જાણીએ. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે તમે કે મેં આપણે કોઈને કોઈ સમયે ટ્રેનમાં મુસાફરી તો કરી જશે, પરંતુ શું આપણા કોઈમાંથી ટ્રેનનું કોઈ માલિક બની શકે? ના જ બની શકે ને. હવે એ વાત તો જાણીતી જ છે કે ઘણા દેશોમાં ટ્રેન છે એ સરકારની નથી રહી પરંતુ ખાનગી માલિકીની બની ગઈ છે અને આપણા દેશમાં પણ આ પ્રક્રિયા મહદઅંશે ચાલુ રહી છે, પરંતુ હજી સુધી આ ટ્રેન એ સરકારની અંડર જ આવે છે. પરંતુ થોડા વર્ષો પહેલા લુધિયાણાનો એક ખેડૂત અચાનક જ એક ટ્રેનનો માલિક બની ગયો અને આ બધું થયું ભારતીય રેલવેની એક ભૂલને કારણે. પણ આ ભૂલ શું હતી? આ વાત છે લુધિયાણાના કટાણા ગામમાં રહેતા સંપૂર્ણ સિંહની, જે દિલ્હીથી અમૃતસર જતી શતાબ્દી એક્સપ્રેસના માલિક છે. રિપોર્ટ અનુસાર 2007માં જ્યારે ચંદીગઢ અને લુધિયાણા વચ્ચે રેલવે લાઇનનું કામ ચાલી રહ્યું હતું, એ સમયે રેલવેએ ઘણા ખેડૂતો પાસેથી જમીન ખરીદી હતી અને સંપૂર્ણ સિંહ પાસેથી રેલવેએ 25 લાખ રૂપિયા પ્રતિ એકરના ભાવે જમીન ખરીદી હતી. પરંતુ પ્રોબ્લેમ ત્યારે આવી જ્યારે સંપૂર્ણ સિંહને ખબર પડી કે નજીકના ગામમાં રેલવેએ આ જમીનો 71 લાખ રૂપિયા પ્રતિ એકરના ભાવે ખરીદી હતી. પછી શું? આ ખેડૂત ફરિયાદ લઈને કોર્ટમાં પહોંચી ગયો. સંપૂર્ણ સિંહની અરજી પર કોર્ટે વળતરની રકમ વધારવાનો આદેશ આપ્યો. 25 લાખ રૂપિયા પ્રતિ એકરની જગ્યા પર 50 લાખ રૂપિયા પ્રતિ એકર, એટલે કે કુલ વળતર 1.47 કરોડ રૂપિયા થયું, પરંતુ રેલવેએ માત્ર 42 લાખ રૂપિયા ચૂકવ્યા. એ બાદ સંપૂર્ણ સિંહ ફરી કોર્ટમાં ગયા. 2017માં જ્યારે ફરી આ કેસ ખુલ્યો ત્યારે લુધિયાણા કોર્ટને ખબર પડી કે 2015માં જે કોર્ટે આદેશ આપ્યો હતો એ આદેશની રેલવેએ અવગણના કરી હતી. એ બાદ આ ચુકાદો આપતા સમયે કોર્ટે કહ્યું કે વળતરની 1.5 કરોડ રૂપિયાની રકમની સાથે જ આ ટેકનિકલ આધાર પર ટ્રેન આખી ખેડૂતને સોંપી દેવામાં આવે. આ નિર્ણય બાદ સંપૂર્ણ સિંહ તેના વકીલો સાથે રેલવે સ્ટેશન પહોંચી ગયા અને ટ્રેનને જપ્ત કરી લીધી હતી. જો કે થોડી મિનિટોમાં સેક્શન એન્જિનિયરોએ આ ટ્રેનને છોડાવી લીધી અને કહ્યું કે આ નિર્ણયને કારણે ઘણા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. એક રિપોર્ટ અનુસાર આ કેસ હજુ પણ કોર્ટમાં પેન્ડિંગ પડ્યો છે અને આ ટ્રેન ભારતીય રેલવેની નહીં પરંતુ કોર્ટની મિલકત બની ગઈ છે અને આ ટ્રેનના માલિક હજુ પણ સંપૂર્ણ સિંહ છે. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી માટે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ ઉપરાંત દેશ દુનિયાના બીજા સમાચાર જાણવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.